એક પુત્ર પિતાના વિશે આવું વિચારે. આવું વિચારતા પહેલા એક વાત લખી રાખજો સાહેબ, કે માતા ઘરનું માંગલ્ય હોય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિશે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું. પણ આજ હું તમને સમજાવીશ કે પિતાનું અસ્તિત્વ શું હોય છે. એક પુત્ર જ્યારે 4 વર્ષનો થાય છે ત્યારે એને લાગે છે કે મારા પિતા મહાન છે. એ પુત્ર જ્યારે 6 વર્ષનો થાય ત્યારે એને લાગે છે કે મારા પિતા બધું જ જાણે છે અને તે બધા કરતા હોશિયાર છે. એ જ પુત્ર જ્યારે 10 વર્ષનો થાય છે ત્યારે એવું લાગવા લાગે છે કે મારા પિતા સારા છે પણ ગુસ્સાવાળા છે. અને એ જ પુત્ર જ્યારે 12 વર્ષનો થાય ત્યારે એમ કહે છે કે હું નાનો હતો ત્યારે મારા પિતા મારી સાથે સારો વ્યવહાર કરતા હતા. એનો એ જ પુત્ર જ્યારે 16 વર્ષનો થાય ત્યારે એને એવું લાગે છે કે મારા પિતા વર્તમાન સમય સાથે ચાલતા નથી. ખરું પૂછો તો તેમને કશું જ્ઞાન જ નથી. પુત્ર જ્યારે યુવાન અને 18 વર્ષનો થાય ત્યારે એને એવું લાગે છે કે મારા પિતા દિવસે ને દિવસે ચીડિયા અને અવ્યવહારુ થતા જાય છે. એ પુત્ર જ્યારે 20 વર્ષનો થાય ત્યારે કહે છે કે ઓહ, હવે તો પિતા સાથે રહેવું અસહ્ય જ થતું જાય છે. ખબર નહીં મમ્મી તેમની સાથે કેવી રીતે રહી શકે છે. એ જ પુત્ર જ્યારે 25